હરે કૃષ્ણ કા ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનોદયશલાકયા ચક્ષુરમિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्तो राधाकान्तो नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्णप्रेमे प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गोरतविषे नमः। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तो स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जगतशील प्रभुपाद की जय। राधा कृष्ण भगवान की जय। श्याम सुंदर प्रभु की जय। हरि भक्तों ने जय। बोलो सियावर रामचंद्र। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण मंगला माताजी, धन्यवाद તમારો. બહુ સુંદર રીતે તમે મંગલાચરણ કરી. તો ડિવોટીસ, હરે કૃષ્ણ, તમને બધાનું સ્વાગત છે. તો આપણે ભગવદ્ ગીતાના ચેપ્ટર 4 દિવ્ય જ્ઞાન, ભગવાન જે દિવ્ય જ્ઞાન ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ આપે છે એનું અધ્યયન કરી રહ્યા છે. સો ફાર આપણે આ ચેપ્ટરના 14 શ્લોકનું અધ્યયન કર્યું છે. તો આપણે 14 શ્લોક ફરીથી વેરી બ્રીફલી, બહુ ટૂંક રીતે આપણે એને ફરીથી રિવાઇઝ કરી લઈએ. તો રિવાઇઝ કર્યા પહેલા કોઈને પહેલા બે શ્લોક સમજાવવા છે વેરી બ્રીફલી? કોઈ છે આપણા અહીંયાથી જે સમજાવવા માંગે છે પહેલા બે શ્લોક? હું તમને દિવ્ય જ્ઞાન જે શ્લોક છે સ્ક્રીન ઉપર લાવું છું. કોઈ નહીં? આ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે સમજાવવા માટે. કોઈ નથી? ઓકે. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। जगद्गुरु श्री प्रभुपाद की जय। भगवद गीता एज इट इज की जय। अनन्य कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण। तो दिव्य ज्ञान भगवान कृष्ण चौथो चैप्टर नो आरंभ आ रीते थाय छे के भगवान कहे छे श्री भगवान उवाच, भगवान बोली रह्या छे, इमं विवस्वते योगं प्रोक्तान वान अहम अव्ययम विवस्वान मनवे प्राह मुनिर इक्ष्वाकवहे ब्रवीत। तो भगवान कृष्ण अहींया कहे छे आ श्लोकनी अंदर अर्जुन ने कि अर्जुन, आज ज्ञान जे छे कयुं ज्ञान? कर्मयोगनुं ज्ञान। कारण के भगवाने तीजा चेप्टरमां तो कर्मयोगनुं ज्ञान आप्युं छे। एना पहेला आत्मा आનું જ્ઞાન આપ્યું છે, સ્થિત પ્રજ્ઞનું જ્ઞાન આપ્યું છે. તો આ જ્ઞાન જે હતું એ પહેલા મેં કોને કીધું છે? તો આ જે જ્ઞાન છે એ પહેલા મેં સૂર્યનારાયણ ભગવાનને કીધું છે. સૂર્ય અને સૂર્યના પુત્ર છે મનુ મહારાજ, વિવસ્વાન મનુ, અને મનુ મહારાજના પુત્ર છે ઈક્ષ્વાકુ, જે સૂર્યવંશના પ્રથમ રાજા થયા. તો આ દિવ્ય જ્ઞાન છે એ આ રીતે પરંપરાથી
મેં એમને આપ્યું છે. પછી ભગવાન સેકન્ડ શ્લોકમાં શું કહે છે? સેકન્ડ શ્લોકમાં કહે છે એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજશયો વિદુઃ સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો ભગવાન કહે છે કે આ જે જ્ઞાન છે એ કેવું આવે છે? પરંપરાથી આવે છે. પરંપરાનો મતલબ એવો ને કે પિતા પોતાના પુત્રને આપે, પુત્ર પછી એના પુત્રને આપે, એને પરંપરા નથી કહેતા. પરંપરા એટલે જે યોગ્ય વ્યક્તિ છે એને પ્રાપ્ત થાય છે, પણ કોના દ્વારા? એના ગુરુ દ્વારા. એ એના ગુરુથી મળે છે, એને એના ગુરુથી મળે છે, એમ. તો પરંપરાથી આ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ સેકન્ડ ચેપ્ટરમાં શું સમજાવે છે આપણને? તો ભગવાન કહે છે કે આ જે જ્ઞાન છે ગુરુ શિષ્યની પરંપરા દ્વારા થાય છે, પણ અહીંયા શું કહે છે? સહકાલ નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો આ મહાન યોગ છે એ સમય જતા શું થયો છે? નષ્ટ થયો છે. નષ્ટનો મતલબ, નષ્ટનો એક મતલબ થાય છે કે કમ્પ્લીટ ડિસ્ટ્રોય, અને બીજો નષ્ટનો મતલબ છે વિલુપ્ત થઈ જવું. છે પણ દેખાતો નથી. જેમ સૂર્યનારાયણ ભગવાન હોય, આકાશમાં છે પણ હવે વાદળાઓ અંધાર્યા છે, ઘેરી નાખ્યા છે. તો એ વાદળા જે છે એ સૂર્યનારાયણને ઢાંકી દે છે, પણ એનો મતલબ એ નથી કે સૂર્યનારાયણ ભગવાન નથી. સૂર્યનારાયણ ભગવાન તો છે, પણ હવે એ ઘેરાઈ ગયું છે. એમાં જ્ઞાન જે હતું એ તો છે જ, પણ નષ્ટ થઈ ગયું છે. કેમ? કારણ કે જે એ જમાના, એ યુગની અંદર જે રાજાઓ, નોર્મલી રાજા જતા એ રાજર્ષિઓ હતા, ઋષિ જતા એ રાજા હતા, કે રાજા હતા એ ઋષિ, તે રીતે. કારણ કે પોતે પોતાનું જીવન કોના માટે જીવતા હતા? લોક કલ્યાણ માટે. તો એ પાત્રતા ધીમે ધીમે ચેન્જ થવા માંડી. કારણ કે જેમ યુગ પરિવર્તન થાય એમ લોકોમાં થોડું કન્ટેમિનેશન આવવા માંડે, રાઈટ? તો કન્ટેમિનેશન આવે તો જે યોગ્યતા છે એ પડી જાય. જેમ કે કલયુગમાં આપણે બધા હવે કેવા થઈ ગયા છે? કન્ટેમિનેટેડ થઈ ગયા છે, સ્વાર્થી થઈ ગયા છે. આવા સ્વાર્થી લોકો સતયુગમાં નહોતા. તો એટલા માટે આ જે જ્ઞાન હતું એ નોર્મલી અવેલેબલ હતું, પણ હવે બહુ ડિફિકલ્ટ છે. તો એ રીતે ભગવાન કહેવા માંગે છે સેકન્ડ શ્લોકની અંદર. પછી ત્રીજા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ શું કહે છે? ત્રીજા શ્લોકમાં કહે છે સ એવાયમ મયા તે અજ્ઞ યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ ય એત ઉત્તમમ. તો ભગવાન એવું કહે છે કે સ એવા મયા તે અજ્ઞ, આજે જે હું જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાન મેં શું કર્યું છે? યોગ પ્રોક્તમ પુરાતન. પ્રોક્ત એટલે બોલવું. મેં પુરાતનમાં, પ્રાચીનમાં જ્ઞાન આપેલું છે. કોને? જેમ સૂર્યનારાયણ ભગવાન ને બધાની વાત કરે છે ને, સૂર્યનારાયણ ભગવાન મનુ મહારાજને ઈશ્વાકુને 3 નામ આવે છે. પછી શું કે છે કે આજે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું, એનું શું કારણ છે? કારણ કે તારી 2 ક્વોલિટીઝ છે. તો ભગવાનના જ્ઞાન આપણને પ્રાપ્ત, આપણે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને આપણામાં પણ 2 ક્વોલિટી છે. શું છે? એક તો ભક્તોસી, તો ભગવાનના આપણે ભક્ત છીએ, જેમ અર્જુન ભગવાનના ભક્ત છે. અને બીજું સખા ચેતી, અને તું સખા પણ છે, મિત્ર પણ છે. એટલા માટે આ રહસ્ય ઉત્તમમ, આ ઉત્તમ રહસ્ય છે હું આજે તને આપી રહ્યો છું. તો ચોથા શ્લોકમાં અર્જુન કહે છે ભગવાન હોલ્ડ ઓન, અપરમ ભવતો જન્મ, અપરતમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એદ વિજાનીયામ ત્વમ આદ્યો પ્રોક્ત ઇતિ. તો અર્જુનને એક ક્વેશ્ચન થાય છે. શું કે છે કે અપરમ ભવતો, તમારો જન્મ જે છે એ તો હમણાં થયો છે. હું જેટલો, મારી જે ઉંમર છે એટલી જ ઉંમર ઓલમોસ્ટ તમારી છે પ્રભુ. અને વિવસ્વાન જે સૂર્યનારાયણ ભગવાન છે એનો તો અપરમ જન્મ છે, બહુ પ્રાચીન છે. તો તમે જે આ કહો છો કથમ એત બીજાન્યમ, હું કઈ રીતે જાણું કે ત્વમ આદ્યો, આદિ એટલે ભૂતકાળની અંદર, ત્વમ તમે, પ્રોક્ત નીતિ આ બોલ્યા છો, આ રીતે જ બોલ્યા છો. એટલે અર્જુનને ડાઉટ થાય છે ભગવાન ઉપર. તો ભગવાન ઉપર ડાઉટ થાય છે તો ભગવાન 5મા શ્લોકમાં અર્જુનનો ડાઉટને દૂર કરે છે. તો 5મા શ્લોકમાં શું કહે છે ભગવાન કૃષ્ણ? ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી નત્વમ વેદ પરંતપ. ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કરે છે. શું કે છે? બહુની મે વ્યતીતાની, મારા અને તારા બહુ બધા જન્મ થઈ ગયા છે અર્જુન. તાન્ય અહમ વેદ, વેદ એટલે જાણવું, મને બધા જન્મ ખબર છે. તાન્ય અહમ વેદ સર્વાણી નત્વમ, તને નથી ખબર. વેથ પરંતપ, પરંત તને નથી ખબર કે તારા જન્મો, મને મારા બધા ખબર છે. એ કેમ ખબર છે એ આપણે આગળ આવશે, ભગવાન આગળ કહેવાના છે 9મા શ્લોકમાં.
તો અહીંયા બહુ રમૂજીની અંદર એક વાત ઓલવેઝ હું કહું છું કે ક્યાંય પણ મહાભારતની અંદર ક્યાંય પણ અર્જુનની કોઈ બર્થ ડેટ નું મેન્શન નથી કે અર્જુન આ ડેટે જન્મ્યો હતો. છે કોઈ મેન્શન? કોઈને ખબર છે અર્જુનની બર્થ ડેટ કઈ છે? ના, નથી ખબર કોઈ. હા, પણ મને ખબર છે. અર્જુનની બર્થ ડેટ કઈ છે? 4 જૂન. 4 જૂન અર્જુનની બર્થ ડેટ છે. તમે કહો 4 જૂન કઈ રીતે? તો અહીંયા ભગવાન જ કે છે, જો ભગવાન કે છે પહેલું જ પદ જુઓ, બહુની મે વ્યતીતાની, બહુ બધા મે મહિનાઓ, બહુ બધા વ્યતીતાની જતા રહ્યા છે, બહુ બધા મે મહિના, જન્માની તવ, તારો જન્મ અર્જુન 4 જૂન. 4 જૂન 4 જૂને થયો છે. અને સમજવાની વાત છે, એવું છે નહીં, પણ ફની વેમાં સમજવું હોય તો કે બહુ બધા મે જતા રહ્યા છે, પણ આ જૂન જે આવ્યો છે 4 જૂન એ તારી જન્મદિન છે. જન્માની તવ 4 જૂન. ઓકે, તો આ રીતે કદાચ જો તમને યાદ રહે શ્લોક તો વેરી વેલ એન્ડ ગુડ છે. હવે પછી આગળ 6થો શ્લોક. તો ભગવાન અહીંયા હવે જેમ 6ઠો, 7મો અને 8મો શ્લોકમાં તમને સમજાવ્યું હતું કે ભગવાન કેમ, કેવી રીતે અને શા માટે પોતાનું જન્મ લે છે. તો અહીંયા ભગવાન 6થા શ્લોકમાં પોતે ઉઘાડા પડી જાય છે, પોતે પોતાનું તત્વ સમજાવે છે. શું કે છે? અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યમ આત્મ માયયા. બહુ સુંદર વાત કરે છે અહીંયા ભગવાન શું કે છે અહીંયા કે ભગવાન કે છે અજોપી સન્ન. અજોપી એટલે અજોપી નો મતલબ શું થાય કે જે જન્મ મારો છે એ કેવો છે? અજ નો મતલબ છે જન. અપી સન્ન, અપી એટલે પણ, અને સન્ન એટલે હોવા છતાં પણ, મારો જન્મ હોવા છતાં પણ શું છે? અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી, તો પણ હું દરેક ભૂત એટલે જેટલી પણ લિવિંગ એન્ટિટીઝ છે, જેટલા પણ આ બ્રહ્માંડમાં જેટલી આત્માઓ જે છે, અને અનંત કોટી બ્રહ્માંડમાં આત્માઓ છે, એનો શું છું? હું ઈશ્વર છું. ઈશ્વર અપી સન્ન, હું ઈશ્વર છું. કેમ છે, કઈ રીતે છે, આગળ સમજીશું. પછી કે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પ્રકૃતિમ સ્વામ, મારી હું અધિષ્ઠ કરી, કંટ્રોલ કરીને, પ્રકૃતિને કંટ્રોલ કરીને શું કે સંભવાત્મ, હું પ્રગટ થઉં છું. સંભવાત્મ આત્મ માયયા, મારી યોગ માયાનો પ્રયોગ કરીને, મારી પ્રકૃતિને આધીન કરીને હું પ્રકટ થાઉં છું. ભગવાન અહીંયા પોતાની ક્વોલિટી બતાવે છે કે હું અજન્મો છું તો પણ પ્રકટ થઉં છું. આપણને એવું લાગે ભગવાન આપણા જેવા છે, કારણ કે ભગવાનને પણ હાથ પગ ને બધું આપણા જેવું છે, પણ એવું નથી. જે લોકો મૂર્ખાઓ સમજે છે ભગવાનને, શિશુપાલને બધા સમજતા હતા, એવું નથી. રાઈટ? જેમ આપણને ઘણી વખત મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે જયારે કોઈ સામાન્ય માણસ જેલમાં જાય તો એ કેમ જાય? કારણ કે એને સજા મળી છે એટલા માટે જેલમાં જાય છે. તમે લોકો જેલમાં જાઓ છો? નથી જતા. પણ બીજા માણસો જેલમાં જાય છે કારણ કે સજા મળી છે. પણ માની લો કે એનો કોઈ મંત્રી હોય કે મિનિસ્ટર હોય, એ જેલમાં જાય છે તો એ વિઝિટ કરવા માટે જાય છે, નહીં કે એને સજા મળી છે. તો આપણે આપણા કર્મના બંધનથી જન્મ લઈએ છીએ, જ્યારે ભગવાન પોતાની ઈચ્છાથી આપણું કલ્યાણ કરવા માટે જન્મ લે છે, એવી વાત અહીંયા કરે છે. પછી 7મા શ્લોકમાં આપણે શું સમજ્યું? 7મો અને 8મો શ્લોક બહુ ફેમસ શ્લોક છે, તમને બધાને ખબર જ છે. ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો યદા યદા, જ્યારે હિ એટલે ચોક્કસ રીતે, ધર્મની ગ્લાનિર થાય છે. ગ્લાનિર એટલે જ્યારે એનો પતન થાય છે, ધર્મનું જ્યારે પતન થાય છે, હે ભારત એટલે અર્જુન, ને જ્યારે ધર્મ નીચે જાય તો અધર્મ ઉપર આવવાનું છે. તમને સમજાવ્યું હતું મેં રાત અને દિવસનું એક્ઝામ્પલ. તો અભ્યુસ્થાન એટલે, અભ્યુસ્થાનનો મતલબ છે વધવું, પ્રધાનતા થવું, વધવું. સનો અધર્મસ્ય, અધર્મનું પ્રધાનતા જ્યારે વધે છે, તદાત્માનમ ત્યારે હું સૃજામ્યહમ, હું પ્રકટ થાઉં છું. તો આપણે એવું થાય કે પ્રભુ તને અત્યારે કેમ પ્રકટ નતા થતા?
હજુ આપણે ભગવાન નથી પ્રકટ થતા. એનું કારણ છે કે અત્યારે ધર્મની હાનિ થાય છે, પણ એટલી બધી હાનિ નથી થઈ. હજુ પણ જો આપણે ભગવદ્ ગીતાના ક્લાસ કરીએ છીએ, તમે લોકો ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો છો, આજથી ઘણા બધા વર્ષો પછી લોકોને ભગવદ્ ગીતામાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય, પોતાના કલ્યાણમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય. એને કેવા અત્યારે તો જેમ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં અમે જઈએ છીએ તો અમે કહીએ કે આ ભગવદ્ ગીતા તમે લઈ લો, તો પોતાનું કલ્યાણને ઠુકરાવો છો. અત્યારે ઘણા બધા એવા છે પોતાના કલ્યાણને ઠુકરાવે છે, ના અમારે નથી જોતી, રાઈટ. પણ આવતા ઘણા બધા વર્ષો પછી એવું થશે કે ભગવદ્ ગીતા જ પ્રિન્ટ થવાની બંધ થઈ જશે, કારણ કે કોઈને ઇન્ટરેસ્ટ જ નહીં પણ. એટલે અત્યારે ભગવાન નથી આવતા એવું નથી. અત્યારે જો કે ભગવાન છે જ, આપણી વચ્ચે જ છે, શાસ્ત્ર રૂપે નામ રૂપે આપણી વચ્ચે જ છે. પણ અમુક વાર એવું થાય કે ભગવાન કેમ અવતાર નથી લેતા, કેટલું બધું અધર્મ ફેલાઈ રહ્યો છે. પણ હજુ અધર્મની પરિકાષ્ઠા નથી થઈ, અભ્યુત્થાન. હજુ 5000 વર્ષ 5200 વર્ષ થયા છે ભગવાન કૃષ્ણને પોતાના ધામ ગમન કરે. તો આજે કલયુગ જે છે એ કલયુગ તો હજુ પોતાની જાતને ફેલાવો, હજુ તો ફેલાવો કરે છે, હજુ તો ચરમ બિંદુ પર નથી પહોંચ્યો, ફેલાવો કરે છે. એટલા માટે પછી 8મા શ્લોકની અંદર ભગવાન પોતાના જન્મના 3 કારણો આપે છે. 8મા શ્લોકની અંદર તો ભગવાન શું કહે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. 3 રીઝન કીધા. પેલો કયો કીધો? પરિત્રાણાય સાધુનામ. સાધુ, સાધુ એટલે ઓરેન્જ કપડા પહેરે છે એ નહીં. જે વ્યક્તિ સહજ છે, જે સહજ છે એને સાધુ કીધો છે. તો પરિત્રાણાય સાધુ, સાધુની રક્ષા કરવા માટે. સાધુ એટલે એક સાધુની નહીં, ઘણા બધા સાધુઓની રક્ષા કરવા માટે. વિનાશાય ચ દુષ્કૃતામ. દુષ્કૃતા, મિસક્રિડન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય છે, પાપીઓ છે, એના વિનાશ માટે હું પ્રકટ થઉં છું. ને પછી ધર્મની ફરીથી સ્થાપના કર, ધર્મ સંસ્થાન થાય, ફરીથી સ્થાપના કરવા માટે. એટલે ધર્મ તો છે જ, પણ ફરીથી એને રીએસ્ટાબ્લિશ કરવા માટે, એની જગ્યાએ મૂકવા માટે સંભવામી, હું પ્રકટ થઉં છું, યુગ યુગમાં હું પ્રકટ થઉં છું, અહીંયા ભગવાન કહે છે. હવે 9મા શ્લોકની અંદર ભગવાન પોતે એવું કહે છે કે, બહુ સુંદર શ્લોક છે 9મો શ્લોક. 9મા શ્લોકની અંદર ભગવાન પોતે એવું સમજાવે છે કે મારો જે જન્મ છે ને, જે કર્મ છે એ દિવ્ય છે. કેમ છે આપણે શ્લોકમાં ડિટેલમાં સમજ્યું હતું. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. તો ભગવાન બહુ સુંદર વાત કરે છે. જો મારો જન્મ અને કર્મ કેવું છે? દિવ્ય. દિવ્યનો 2 મતલબ થાય છે. એક દિવ્યનો મતલબ છે ટ્રાન્સિડેન્ટલ, અલૌકિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ. ને બીજો દિવ્યનો મતલબ શું થાય છે? દિવ્યનો મતલબ થાય છે ક્રીડા, જેને આપણે લીલા પણ કહીએ છીએ, પાસ ટાઈમ. તો કે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારો જન્મ અને કર્મ મારા બધા પાસ ટાઈમ છે, લીલા ક્રીડા કરવા માટે હું આવું છું, રમવા માટે. અને આ જે સમજી લે છે, યો વેતિ તત્વતઃ, તત્વ એટલે એઝ ઇટ ઇઝ, તત્વ મૂળ એનું એલિમેન્ટ, એનો સિદ્ધાંતથી સમજી લે છે આ વસ્તુ. એનું શું, એ મનુષ્યનું શું થાય છે? ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, પોતાના દેહ છોડીને એનો પુનર્જન્મ નથી થતો અર્જુન. તો તમને એવું લાગે પણ પ્રભુ અમે તો ભગવાનનું આ સમજી ગયા છીએ, અમે ભગવાનનું આ, તો અમારું પુનર્જન્મ થશે એવું કે છે. તો હા, આપણો પુનર્જન્મ થશે. કેમ થશે આપણો પુનર્જન્મ? હજુ ભગવાનને આપણે તત્વથી નથી સમજ્યા. તત્વથી શું, તત્વનો મતલબ શું થાય છે એ મેં તમને 9મો શ્લોક જ્યારે આપણે ડિટેલમાં લીધો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે તત્વનો મતલબ શું થાય છે. તો તમારે સમજવું હોય તો 9મા શ્લોકનું રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. પછી આગળ 10મા શ્લોકમાં ભગવાન શું કહે છે? અહીંયા ભગવાન કહે છે વિતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ માગતા. બહુ સુંદર વાત કરી છે ભગવાન. 3 આપણે સ્થિતપ્રજ્ઞની વાત જ્યારે કરી હતી ત્યારે પણ ભગવાને આ સેમ વાત કરી હતી, વિતરાગ ભય ક્રોધ. યાદ છે તમને? આપણે વાત કરી હતી. તો અહીંયા પણ ભગવાન સેમ જ કે વિત એટલે જતું રહેવું, મુક્ત થઈ જવું. શેમાંથી?
રાગ અને ક્રોધમાંથી જે વ્યક્તિ જે મનુષ્ય મુક્ત થઈ ગયો છે એની વાત કરે છે. અને જે શું કે છે, મામ ઉપાશ્રિત, ઉપાશ્રિત એટલે શરણ લેવું, જે મારી શરણ લે છે અને જે ભય અને ક્રોધથી મુક્ત થઈ ગયો છે એ શું છે, બહુવો એવા ઘણા બધા જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ આગતા, મને પ્રાપ્ત કરી ચુક્યા છે એવા ઘણા બધા લોકો. તો અહીંયા ભગવાન ચાવી બતાવે છે ભગવાનને પ્રાપ્ત કરવાની. શું છે ચાવી? વિત રાગ ભય ક્રોધ, રાગ ભય અને ક્રોધથી આગળ વધવું. જેનો રાગ ભય અને ક્રોધ છે એ મનુષ્ય કદી ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતો. એનું એક એક ભગવાન અહીંયા એક કારણ આપે છે. રાઈટ. પછી 11મા શ્લોકમાં આપણે શું જોયું? તો બહુ સુંદર શ્લોક છે આ પણ. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનું અનુવર્તન્તે મનુષ્યાહ પાર્થ સર્વસઃ. તો ભગવાન એવું કે છે કે જે વ્યક્તિ મને જે રીતે સરેન્ડર થાય છે, કારણ કે આગળ મામ ઉપાશ્રિતમ કીધું છે, ભગવાને મને આપણને સરેન્ડર થવાની વાત, પણ અહીંયા શું કે છે કે જે વ્યક્તિ મને જે ભાવથી સરેન્ડર થાય છે, તામ તથૈવ ભજામ્ય, હું એ ભાવથી એને રેસિપ્રોકેટ કરું છું. મમ વર્તમાનું અનુવર્તન, પણ જે મારા મારા મતનું પાલન કરે છે, મનુષ્ય પાર્થ સર્વસ્વ, એ મને પ્રાપ્ત કરે છે. આપણે એની વિશે પણ ચર્ચા કરી હતી. પછી 12મા શ્લોકમાં ભગવાન શું કે છે? 12માં કે છે કાંક્ષંત કર્મણા સિદ્ધિમ યજ્યંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષી લોકે સિદ્ધિર ભવતી કર્મજા. તો અહીંયા ભગવાન ફરીથી એ જ વાત કરે છે કે જે વ્યક્તિઓને કાંક્ષ, ઈચ્છાઓ, પોતાની ઈચ્છાઓ છે, કર્મની સક્સેસ, એટલે આપણે જે કર્મ કરીએ એનું ફ્રૂટ આપણને મળે, એની ઈચ્છાઓ છે, તો એ શું કરીએ? યજ્યંત ઇહ દેવતા, ઇહ એટલે આ લોકની અંદર, યજ્યંત પૂજન કરે છે, દેવતાઓનું પૂજન કરે છે. અને એને શું થાય છે? ક્ષિપ્રમ હિ માનુષી લોકે, આ મનુષ્ય લોકની અંદર જલ્દીથી, ક્ષિપ્રમ એટલે જલ્દીથી, સિદ્ધિર ભવતી કર્મજા, એને પોતાના કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. જે આપણે બધા લોકો ઉપવાસ ને બાધાઓ ને બધું કરીએ છીએ ને, આ બધી દેવતાઓનું, એની વાત ભગવાન કરે છે. તો એવું કરવાથી શું પ્રોબ્લેમ છે? તો ભગવાને કીધું કે આવું કરવાથી તમે કર્મ જે કરો છો, એનું ફળ તમે ભોગવો છો. હવે ફળ ભોગવે તો એમાંથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. તો ફરીથી આપણે રાગ અને દ્વેષમાંથી ફરીથી કર્મ બાંધીએ છીએ. તો આ રીતે જ આપણું કર્મનું ચક્કર ચાલુ જ રહે છે અવિરંતપણે. એટલે આ પ્રોબ્લેમ છે બીજા દેવતાનું ભજન કરવામાં. એટલે અમુક વખતે આપણા ગૌડીય સંપ્રદાયમાં કે છે કે જે લોકો જે અમે જયારે પ્રચાર કરવા જઈએ તો કે છે કે કૃષ્ણ ભગવાનની ભક્તિ તો કરવી જ ના જોઈએ. તો અમે કહીએ છીએ કેમ? કૃષ્ણની ભક્તિ કેમ ના કરવી જોઈએ? કે કૃષ્ણની ભક્તિ એટલે ના કરવી જોઈએ કે કૃષ્ણ જોડે માગીએ છીએ તો કશું આપતો જ નથી. તો અચ્છા, કૃષ્ણ માગે છે નથી આપતા, અને બીજા બધા દેવી દેવતા માંગીએ, અમે આ માતાજીની બાધા માનીએ તો તરત માતાજી બાધા પૂરી અમારી કરી દે છે. અચ્છા, પણ કૃષ્ણ કેમ નથી આપતા? તો તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં કે જેમ એક માતા પિતા હોય ને નાનું 2-3 વર્ષનું છોકરાને ચક્કુથી રમવું હોય, મમ્મી કાકડી સમારતી હોય, બટાકા સમારતી હોય, ને જોવે તારું છોકરું, ઓ મારી મમ્મી કશુંકથી કાપે છે તો એને પણ કાપવું છે. તો માગે મમ્મી જોડે, રોઈને માગે, ગમે ધમ પછાડા કરે કે મારે પણ જોઈએ છે, ચપ્પુ જોઈએ છે, ચપ્પુ જોઈએ છે. મમ્મી પપ્પા આપે, એને ખબર છે એને ચપ્પુ આપે તો એ શું કરશે? પોતાનો હાથ કાપી નાખશે, ભૂલથી ગમે તે કશું કરી નાખશે. એટલા માટે આ રીઝનથી ભગવાન કૃષ્ણ છે એ આપણા હિતેચ્છુ છે. આપણે ગમે એટલું ભગવાનને માથા ફોડીએ, હે ભગવાન મને ગાડી બંગલા આપ, મને પેલું આપ, મને તેલું આપ, તો ભગવાનને ખબર છે જો અમને ગાડી બંગલા ને પૈસા આપીશ ને તો ફરીથી સંસારની મોહ માયામાં જ ફસાઈ જશે. તો મને પ્રાપ્ત કરવાનો છે એ ભૂલી જશે. ભાગવતમમાં એક શ્લોક આવે છે, શ્રીમદ ભાગવતમમાં, હું શ્લોક ક્રમાંક ભૂલી ગયો છું, પણ એ ભાગવતમમાં શ્લોકમાં શું કે છે ભગવાન કે જ્યારે મારી કોઈના પર વિશેષ કૃપા થાય ને, આપણે કઈ રીતે ખબર પડે કે ભગવાનની કૃપા આપણા પર થઈ છે? તો ભગવાન કહે છે કે મારી જયારે વિશેષ કૃપા કોઈના પર થાય ને ત્યારે હું શું કરું છું? પહેલા તો હું એના ધન, એના પૈસા લઈ લઉં છું. એટલે એને નુકસાન અપાવું, આ કરાવું, તે કરું, પૈસા એના ઓછા કરું છું ને ઓલમોસ્ટ ભિખારી બનાવી દઉં. તો કે ભગવાન એવું કેમ કરો? કે ભિખારી બને
ત્યારે એના જે પરિવાર વાળા હોય, પતિ પત્ની ને બધા ફેમિલી મેમ્બર, એનાથી દૂર થઈ જાય. કારણ કે આપણે તો સ્વાર્થના સંબંધો છે ને આજકાલ તો. પતિ પોતાના પત્નીને ઘર ખર્ચના પૈસા ના આપે તો પત્ની રહે ને ઘરે, કે આ હેડી મારા પપ્પાના ઘરે, એવું કે ને, આ પિયર ચાલી હું કે ને, રે કોઈ ના રે, આજકાલ તો ના રે. પેલા રહેતી હોય તો રહેતી હોય, અત્યારે ના રે. તો કે છે કે હું પહેલા પૈસા ધન લઈ લઉં છું એનું, પછી ધન લઈ લઉં તો એના પતિ એના જે રિલેશન છે બધા ભાગી જાય છે, જતા રહેશે. તો એ બધા જતા રહેશે એટલે આજે વ્યક્તિ છે એ શું થશે, દુઃખ અનુભવ કરે, દુઃખ થાય ને આપણને. પછી શું કરશે, ત્યારે દુઃખ અનુભવ કરશે તો મારી શરણમાં આવશે, કારણ કે એને ખબર છે કે હવે ભગવાન સિવાય તો મારું કોઈ ઉદ્ધાર નથી. એટલે આપણે સમજવું, આપણા જિંદગીમાં જયારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિઓ આવે, નુકસાની આવે કે કોઈ રોગ આવે કે ગમે તે આવે, ત્યારે સમજી લો કે આ ભગવાનની કૃપા થઈ છે આપણા પર. ભગવાનને આપણે, કારણ કે આપણે બહુ સંસારમાં લિપ્ત થઈ ગયા છીએ. તો ભગવાન ઈચ્છે છે કે તું મારી જોડે આવે. તું સંસારમાં કેમ જાય છે? સંસારનો મતલબ કેવો છે? ભગવાન તરફ પોતાની પીઠ કરવી. અમે ઘણી વખત હું કઉ છું, અમે જયારે મંદિર જઈએ ને ત્યારે હું જોઉં બધા ડિવોટીઝ માંથી મોટા ભાગના ડિવોટીઝ અને નોન ડિવોટીઝ પણ આ બહુ કરે છે. મંદિરમાં જાય, ભગવાનના દર્શન કરે, જેવા જ ભગવાનના દર્શન કરે ને આમ ઊંધા ફરીને જાય, એટલે પોતાની પીઠ ભગવાનને બતાવે. આ મેં જોઈએ છે. તો મને લાગે કે તમે હમણાં તો જે ડીટીના દર્શન કર્યા છે, એ તો કાં તો તમે ખાલી ખાલી કર્યા છે, તમારા મનમાં ભાવ નથી કે આ ભગવાન ઉભા છે. અને જો ભગવાન ઉભા છે તો ભગવાનને પોતાની પીઠ બતાવાય. પણ લોકો આવું કરે છે, ભાન જ નથી. એકચ્યુઅલી જેવા જ આપણે કહીએ તો ભગવાનના દર્શન કરવા મળે કેવા જઈએ, સીધા જઈએ છીએ, રાઈટ? તો એવા જ પાછા આવવું જોઈએ. પોતાનું મોં બતાડવું જોઈએ ભગવાનને, નહીં કે પોતાની પીઠ બતાવવી જોઈએ. પણ લોકો કરે છે, નથી ભાન, બુદ્ધિ નથી, રાઈટ? તો ભગવાનને પીઠ બતાવવાનો મતલબ શું છે કે આપણે એક બાજુ આ બાજુ ભગવાન છે ને આ બાજુ માયા છે, ને આપણે વચ્ચે ઉભા છે. જો આપણું મોં ભગવાન તરફ હશે તો આપણી પીઠ માયા તરફ હશે, અને આપણું મોં માયા તરફ હશે તો ભગવાન તરફ પીઠ હશે આપણી. તો હવે તમારે માયા તરફ રહેવું છે કે ભગવાન સન્મુખ થવું છે, એ તમારે ચૂઝ કરવાનું છે. એવું અહીંયા ભગવાન સમજાવે છે આપણે, રાઈટ? વેરી ગુડ. પછી 13મો શ્લોક. 13મા શ્લોકમાં શું કે છે? હવે ભગવાન આ શ્લોક મેં તમને જયારે સમજાવ્યો ત્યારે કીધું હતું કે આ શ્લોક બહુ જ વિધર્મીઓ લોકો છે, આ શ્લોકનો ઉપયોગ કરીને બહુ બધું અધર્મ ફેલાવે છે આપણા સનાતન ધર્મની અંદર. તો ભગવાન કે છે અહીંયા, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારપી માં તસ્ય કર્તામ અપી મામ વિદ્ધે અકર્તામ અવ્યયમ. ભગવાન કહે છે કે ચાતુર્વર્ણ્ય, મેં 4 વર્ણોનું, અહીંયા જાતિની વાત નથી કરતા ભગવાન, વર્ણની વાત કરે છે. કયા વર્ણ છે? ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણોની મેં સૃષ્ટિ કરી છે. કઈ રીતે કરી છે? જન્મથી કરી છે? તો કે ના, ગુણ કર્મ વિભાગશઃ, ગુણ અને કર્મોથી કરી છે. તમને ઘણા બધા મેં એક્ઝામ્પલ આપેલા છે કે ભગવાન પરશુરામ છે, પોતે છે જન્મ લીધો છે બ્રાહ્મણ કુલમાં, પણ છે ક્ષત્રિય લોહી, ક્ષત્રિયની દરેક એક્ટ કરે છે, રાઈટ? 21 વખત ક્ષત્રિય વિહીન કરી દીધી પૃથ્વીને. અને સેમ તમે જોવા જાઓ તો વિશ્વામિત્ર, તો વિશ્વામિત્ર જે છે એ જન્મ લીધો છે ક્ષત્રિય કુલમાં, પણ અંદર જે તત્વ રહેલા, ગુણ જે રહેલા છે 3 ગુણો, એમાંથી સત્વ ગુણ એમાં પ્રધાન છે એમનું. તો એ બ્રાહ્મણ બનવા માંગતા હતા, તો એમને ઘણી બધી તપસ્યા કરીને બ્રહ્મર્ષિ બન્યા છે. તો કે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, આ 4 વર્ણોની મેં સૃષ્ટિ કરી છે. તસ્ય કર્તારમી, એટલા માટે મને કર્તારપી, હું કરતા હોવા છતાં પણ વિદ્ધે, તમને વિદ્ધેનો મતલબ સમજાયો તો, વિદ્ધે જાણવું, જાણ, અકર્તારમ અવ્યયમ, હું અકર્તા છું અને હું અવિનાશી છું, મારો કદી નાશ થતો નથી ને હું અકર્તા છું. તો કહે છે કે ભગવાન અકર્તા છો તો એનો ફાયદો શું અકર્તા થવાનો? તો ભગવાન 14મા શ્લોકમાં સમજાવે છે, જે આપણે લાસ્ટ વીકે સમજ્યા હતા. તો ભગવાન કે છે, નમામ કર્મણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભીર ન સ બધ્યતે. બહુ સુંદર વાત કરી ભગવાને. બે ચાવીઓ બતાવી. શની ચાવી બતાવી? કર્મનું બંધન ના લાગે એના માટે 2 ચાવી આપી ભગવાને, અને પોતાની ચાવી, પોતાનું ગુણ કીધો ભગવાને કે મને પણ કર્મ કેમ નથી બાંધતું. હાલાકી ભગવાનને તો કર્મ આમે ના બાંધે,
પણ અહીંયા ભગવાન એક્ઝામ્પલ આપે છે, નમામ કર્મણી લિંપંતી, મને કર્મ હું જ્યારે કરું છું ત્યારે કરતા ભાવ નથી. જેમાં આગળ ભગવાને કીધું ને, શું કીધું ભગવાને આગળ? વિદ્ધે અકર્તા અવ્યયમ, મને જાણ અકર્તા જાણ, હું કરું છું, હું એક્શન બધાને દેખાય કે કૃષ્ણ ભગવાન રથ ચલાવે છે, આ ચલાવે છે, સુદર્શન ચલાવે, બધું બધું જ કરે છે, કરતા કર્મ કરે છે, પણ ભાવથી કદી ઓનરશિપ નથી લેતા, એટલે અકર્તા છે. તો અહીંયા પણ ભગવાન કે છે નમામ કર્મણી લિંપંતી, હું કર્મમાં લીંપાતો નથી, કર્મમાં કરતા ભાવ નથી લેતો, અને નમે કર્મ ફલે સ્પૃહા, અને જે પણ કર્મનું ફળ આવે છે એમાં મને સ્પૃહા નથી, ઈચ્છા નથી કે આ ફળ આવવું જોઈએ, આવું આવવું જોઈએ, એવી ઈચ્છા નથી. એટલે આપણે કહીએ છીએ ને, કર્મ કર પણ કર્મની ઈચ્છા ના રાખ, પણ એ જે સ્ટેટમેન્ટ છે એમાં એક ભૂલ છે. ને ભૂલ શું છે કે આપણે ભગવાનની સ્થિતિમાં આપણે જાતને મૂકી દઈએ છીએ. આપણે તો ફલ વગર તો કશું કરતા જ નથી ને. આપણે એ બધા બટન ને સ્વિચો તો બધી દબાયેલી જ છે કર્મની. ફળ વગર તો આપણે નાહવા પણ નથી જતા, અને ફળ વગર તો આપણે સવારે ઉઠતા પણ નથી. તમે જોબ ઉપર જવાનું એટલે તો વહેલા ઉઠો છો ને, નહીં તો 12 વાગ્યા સુધી ના ઊંઘી રહો તમે. હા. પણ છે, ખબર છે, જો જોબ ઉપર નહીં જઈએ તો પૈસા નહીં આવે. પૈસા નહીં આવે તો બિલ, બધા લાઇટ બિલ ને ઇલેક્ટ્રિસિટી બિલ ને મોર્ગેજ કઈ રીતે ભરીશું? તો ફળની ઈચ્છા છે ને, એટલા માટે તો 6 વાગે ઉઠો છો. પણ શું તમે રવિવારે, શનિવારે રવિવારે જયારે નથી જોબ ત્યારે 6 વાગે ઉઠો છો? તો કે આજે તો થોડું, આજે કલાક 2 કલાક ઊંઘવા દો, આ તો રજા છે. રાઈટ. એટલે ભગવાન કે છે નમામ કર્મણી લિંપતિ ન મે કર્મ ફલ સ્પૃહા ઇતિમામ યો અભિજાનાતિ. અહીંયા ભગવાન શું કે છે? જાનાતી નહીં, યો અભિજાનાતિ, એકદમ પૂરી તરફ ફિક્સ કરીને, ડેફિનેટલી. અભિજાનાતી નો એક મતલબ પણ થાય કે જે પ્રેક્ટિસમાં મૂકે છે. એ પણ એક તો છે જાણવું. કોઈ વ્યક્તિને બહુ બધું જાણવું, બહુ બધું નોલેજ હોય, પણ પ્રેક્ટિસમાં કશું મૂકતો ના હોય. તો જે પ્રેક્ટિસમાં મૂકે છે એની વાત છે. ઇતિમામ, આ રીતે જે મને જાણે છે, એટલે આ રીતે જે પોતે અનુભવમાં મૂકે છે. કર્મ ભીર ન સંબંધિત, એને કોઈ કર્મ બંધાતું નથી. જેમ ભગવાનને કોઈ કર્મ નથી બંધાતું, એમ આપણે ના બંધાય. કઈ રીતે? કરતા ભાવનો અભાવ અને ફલની સ્પૃહા ના હોવી જોઈએ. તો આ 14 શ્લોક આપણે એને ઉપર આપણે વાત કરી હતી. તો આ 14 શ્લોકમાં આજનો 15મો શ્લોક લઈએ. પેલા કોઈને કોઈ ક્વેશ્ચન છે? પ્રશ્ન છે કોઈને? નથી. ઓકે. ઓકે, તો આજનો 15મો શ્લોક આપણે લઈએ. તો 15મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. તો ભગવાન કે છે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કહે છે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મ એવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. હવે કોઈ ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરું પ્રભુજી. હા, કરો. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. બરાબર છે. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, કરો પ્લીઝ. એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વે અપि મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વેઃ પૂર્વતરમ કૃતમ. વેરી ગુડ, એક્સલન્ટ, વેરી ગુડ. બીજા કોઈ? કરું પ્રભુજી? હા પ્લીઝ. હા, એક પછી. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मे तस्मात् त्वं पूर्वतरं कृतं. વેરી ગુડ. યા, ઓકે, એક્સલન્ટ. બીજા કોઈ? પ્રભુજી. એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વેરપि મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વે પૂર્વતરમ કૃતમ. બરાબર. યસ. આનંદ મુક્તિ પ્રભુ.
एवं ज्ञात्वां कृतं कर्मं पूर्वेरपि मुमुक्षुमिं कुरु कर्मेवं तस्मात्त्वं पूर्वे पूर्वतरं कृतं. વેરી ગુડ. ઓકે, બીજે કોઈ? બોલું પ્રભુ, જય શ્રી હા, કૃષ્ણ. કલ્પનાબેન, હા બોલો. જય શ્રી કૃષ્ણ. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वे हि पूर्वतरं कृतम्. પૂર્વૈ, પૂર્વે ही નથી, પૂર્વૈ પૂર્વૈ. હા, પૂર્વૈ પૂર્વે પૂર્વતરમ કૃતમ. યસ, પૂર્વૈ પૂરંતરं कृतम्. પૂર્વે ही પૂર્વતરમ કૃતમ. યસ, વેરી ગુડ. બીજા નેક્સ્ટ. હું કરું પ્રભુજી? હા, મંગલા માતાજી, હા કરો. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम्. વેરી ગુડ. ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું વાંચું પ્રભુ. હા, કલ્પનાબેન તમે વાંચો. હરે કૃષ્ણ. બધા બીજા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરી દો. હરે કૃષ્ણ. અનુવાદ. પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી. માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બાબત. મનુષ્યના બે વર્ગ છે. તેમાંના કેટલાક અંતઃકરણ ભૌતિક વસ્તુઓના દૂષણોથી ભરેલા હોય છે અને કેટલાક ભૌતિક બાબતોથી મુક્ત હોય છે. આ બંને પ્રકારના મનુષ્ય માટે કૃષ્ણ ભાવનામૃત સમાન રીતે લાભપ્રદ છે. જેમના મન મલિન વસ્તુઓથી ભરેલા છે તેમને ક્રમે ક્રમે શુદ્ધિકરણ કરવા માટે કૃષ્ણ ભાવનામૃતનો ભક્તિ માર્ગ ગ્રહણ કરવો જોઈએ. જે મનુષ્યના મન અગાઉથી આવી અશુદ્ધિઓથી સ્વચ્છ થઈ ગયેલા છે તેઓએ એ જ રીતે કૃષ્ણ ભાવનામૃતના કાર્ય કરવાનું ચાલુ રાખે કે જેથી બીજા લોકો તેમના આદર્શ કાર્યનું અનુસરણ કરી લાભાન્વિત થઈ શકે. મૂર્ખ માણસો અથવા કૃષ્ણ ભાવનામૃતમાં આવેલા નવોદિતો ઘણીવાર કૃષ્ણ ભાવનામૃતનું પૂરું જ્ઞાન પામ્યા વિના જ કાર્યમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે. પરંતુ ભગવાનને યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધ કરવાના કર્તવ્યમાંથી નિવૃત્ત થવાની અર્જુનની ઈચ્છાને માન્ય કરી ન હતી. મનુષ્ય કર્મ કેવી રીતના કરવું એટલું જ જાણવાની જરૂર રહે છે. કૃષ્ણ ભાવના કાર્યોમાંથી નિવૃત્ત થઈને એકાંતમાં બેસીને કૃષ્ણ ભાવના મૃતમમાં હોવાનો દોડ કરવાનું એનું મહત્વ કૃષ્ણ પ્રીત્યર્થે કાર્ય કરવામાં વાસ્તવમાં પૂરાઈ જવા કરતા ઓછું અંકાય છે. અગાઉ ઉલ્લેખ થયો છે તેમ અર્જુનને અહીં એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે તેણે સૂર્ય વ્યવસ્થાન જેવા પૂર્વ થયેલા ભગવાનના શિષ્યોના પગલે ચાલીને કૃષ્ણ ભાવના મૃતમમાં રહી તે મુજબ પરતું પરમેશ્વર સ્વયં ભૂતકાળમાંના પોતાના કર્મોને જાણે છે તેમજ અન્ય મનુષ્યોએ ભૂતકાળમાં કૃષ્ણ ભાવના મૃતમમાં કરેલા કર્મોને જાણે છે. તેથી તેમણે અર્જુનને સૂર્યદેવે લાખો વર્ષ પૂર્વે તેમની પાસેથી શીખેલી કળાને અનુલક્ષી કાર્ય કરવા અનુરોધ કર્યો છે. ભગવાન કૃષ્ણના આવા સરળ શિષ્યોનો ઉલ્લેખ અહીં પૂર્વે થયેલા મુક્ત પુરુષો તરીકે કરવામાં છે કે જેઓ કૃષ્ણ દ્વારા તેમને આપવામાં આવેલા કર્મો કરવામાં પરોવાયેલા હતા. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. કલ્પનાબેન ધન્યવાદ તમારો. હવે ડિવોટીઝ આપણે આ શ્લોકને પહેલા તો શબ્દશઃ સમજીએ અને પછી ભગવાન આપણને શું સમજાવવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન કહે છે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ. એવમ એટલે આ રીતે, જ્ઞાત્વા જાણીને, આ રીતે જાણીને કૃતમ એટલે કર્મ કરવું કે સારી રીતે કર્મ કરવું. તો આ પ્રકારે આ તથ્યને જાણી સમજીને કરવામાં આવતું કર્મ, આપણું કર્મ, આપણી ફરજ, કાર્ય જે છે એ શું છે? પૂર્વે અપી એટલે પૂર્વ એટલે પ્રાચીન સમયની અંદર જે
મહાપુરુષો થઈ ગયા, એ આ રીતે કર્મ કરીને શું થયું છે? પૂર્વે અપી મુમુક્ષુભિઃ, મોક્ષની જે ઈચ્છાઓ, મુમુક્ષુભિઃ, મોક્ષની જે ઈચ્છાઓ રાખતા હતા, જે પોતે મુક્ત થવા માંગતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી, એ લોકોએ આ રીતે, કઈ રીતે? જે ભગવાને સમજાવ્યું કે નમામ કર્મણિ લિંપંતી નમ કર્મ ફલે સ્પૃહા, આ રીતે જે કર્મ સમજીને કરે છે, પોતાની ફરજ નિભાવીને, ખાલી લોકોના કલ્યાણ માટે કર્મ કરે છે, અને એ કોણ? જે મુમુક્ષુ, જે લિબરેશન, જે પોતાની જાતને લિબરેટ કરવા માંગે છે, એ લોકો આ રીતે કર્મ કરીને શું કે છે? કુરુ કર્મ એવ તસ્માન ત્વમ પૂર્વે. તો ભગવાન કે છે કે કુરુ નો મતલબ થાય છે પાલન કરવું, કર્મ આ રીતે, તસ્માન એટલે ધેરફોર આપણે ઇંગ્લિશમાં કહીએ, તેથી આ રીતે, હે અર્જુન, ત્વમ એટલે તું, યુ આપણે જે ઇંગ્લિશમાં કહીએ, જે પૂર્વજો, તારા પૂર્વજોએ, એટલે આપણા બધાના જે પૂર્વજો જે રીતે કર્મ કર્યા પ્રાચીન સમયમાં, એ રીતે આપણે કર્મ કરવા જોઈએ. તો એનાથી આપણને લિબરેશન પ્રાપ્ત થાય છે, એનાથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો હું ફરીથી સમજાવું છું, ભગવાન એવું કહેવા માંગે છે કે પૂર્વની અંદર જે લોકોએ પણ મોક્ષ પ્રાપ્ત કર્યો છે, લિબરેશન પ્રાપ્ત કર્યું છે, એને કઈ રીતે લિબરેશન પ્રાપ્ત કર્યું છે? એ સમજીને કે જો ભગવાન કર્મ કરે છે અને પોતે કર્મની સ્પૃહા નથી રાખતા, કર્મનું અભિમાન નથી રાખતા, કર્તૃત્વ ભાવ નથી રાખતા, તો અમારે પણ એ રીતે કર્મ કરવું જોઈએ, કારણ કે એવું કરવાથી કર્મના દરેક બંધનથી મુક્ત થઈ જવાય છે. અને જ્યારે વ્યક્તિ કર્મના બંધનથી મુક્ત થાય છે, તો સ્વાભાવિક છે કે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. તો આવું ભગવાન આ શ્લોકમાં આપણને સમજાવે છે. તો હવે આપણે આને થોડું ડિટેલમાં સમજીએ કે આને શું કહેવા માંગે છે ભગવાન આપણને. તો પ્રભુપાદ શરૂઆતમાં જ એના પરપોટ, જે પ્રભુપાદનો પરપોટ છે, અહીંયા શરૂઆતમાં જ એક વાત કહે છે કે મનુષ્ય જે છે એના બે વર્ગ છે, બે ટાઈપના મનુષ્ય લોક છે. કેવા કેવા બે ટાઈપના લોક છે? તો એક પ્રકારના વ્યક્તિઓ એવા છે જેનું હૃદય અશુદ્ધ. અશુદ્ધ નો મતલબ શું છે? અશુદ્ધ નો મતલબ શું છે? અહીંયા અશુદ્ધ નો મતલબ શું કહેવા માંગે છે પ્રભુપાદ? કોઈ કહેશે? કોનું હૃદય અશુદ્ધ છે? કોનું હૃદય અશુદ્ધ છે? જેનામાં મલિનતા ભરી છે. શું મલિનતા? કોને કીધી મલિનતા? એ દ્વેષ, રાગ, ભય, ક્રોધ, ઓકે, રાગ દ્વેષ તો ભૌતિક ભૌતિક ભોગો આસક્તિ ને આસક્તિ ને વેરી ગુડ. આનંદ મૂર્તિ પ્રભુએ સારી કીધું. ભૌતિક ભોગો, ભૌતિક ભોગો ભૌતિક જે ઈચ્છાઓ કરે છે, ધન સંપત્તિ કીર્તિ, મારું ભૌતિક માન ઈચ્છા. થાય, મને પૈસા મળે, મને સત્તા મળે, આ બધો કચરો જેને ભરાઈ ગયો છે, એ એક પ્રકારના વ્યક્તિઓ છે જેને અશુદ્ધ હૃદય વાળા કીધા છે શીલ પ્રભુપાદે. અને બીજા છે શુદ્ધ હૃદય વાળા. એ કોણ છે? એ કોણ છે? જે થોડા કૃષ્ણ ભાવ, જે કૃષ્ણ ભાવના પારાયણ છે. અચ્છા, થોડા થોડા કૃષ્ણ ભાવના પ્રણામ, એ ના શુદ્ધ ના હૃદય. કૃષ્ણ ભાવના પારાયણ છે, અને જે કૃષ્ણની માં જે કૃષ્ણ માટે કાર્ય કરે છે, કે બીજા એના અનુસરણ કરે છે. ઓકે. ભૌતિક સુખોની બીજા કોઈ? લાલસા નહીં હોય. ભૌતિક સુખોની હા, યસ. લાલસા નહીં હોય. હા, એનું વિરુદ્ધ. જો અશુદ્ધ છે એનું તો બીજું. શુદ્ધ માંથી અ કાઢી દો તો શુદ્ધ થાય. તો અ શું છે? ભૌતિક સુખોની ઈચ્છા. તો જે વ્યક્તિમાં ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા નથી અને જેને આધ્યાત્મિક સ્તર ઉપર આગળ વધવું છે, એ શુદ્ધ હૃદય વાળા છે. બે ટાઈપના લોકો છે ને, આપણે બે ટાઈપના લોકો જોઈએ છે, એક અશુદ્ધ છે ને એક શુદ્ધ છે. તો પ્રોબ્લેમ ક્યાં છે? શું શું પ્રોબ્લેમ છે? તો જે અશુદ્ધ હૃદય વાળા જે છે, એને પોતાનું કાર્ય કરવું હોય તો કેવું કાર્ય કરવું જોઈએ? કૃષ્ણ કોન્શિયસ કાર્ય કરવું જોઈએ. કેમ કૃષ્ણ કોન્શિયસ કેમ કરવું જોઈએ? કારણ કે જ્યારે કૃષ્ણ કોન્શિયસ એક્ટિવિટી કરે છે, એટલે કૃષ્ણ કોન્શિયસ મતલબ ભગવાનની ભક્તિને વચ્ચે રાખીને કાર્ય કરે છે, ભગવાનને ખુશ કરવા માટે કાર્ય કરે છે, ત્યારે ધીમે 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 એનું હૃદય શુદ્ધ થતું જાય છે. જેમ કે છોકરો હોય, સ્કૂલમાં જાય, છોકરાઓ રાઈટ, છોકરાઓ સ્કૂલમાં જાય છે રાઈટ, તો એને યુનિફોર્મ આપવામાં આવે છે, તારો આ યુનિફોર્મ છે, તારે 7 વાગે ક્લાસ ચાલુ થઈ જશે,
તો માને કે 7:30 ક્લાસ થતો હોય તો 7 વાગે આવી જવાનું છે, પ્રાર્થના થાય, બધું થાય, બધા નિયમો શીખવામાં આવે અને શિસ્તમાં રહેવાનું શીખવાડે, રાઈટ? વાલ બહુ વધારવાના નહીં, નખ કાપીને આવવાના, બધું બધી શિસ્તા હોય છે, આપણે સ્કૂલમાં ભણેલા છે, આપણે બધાને ખબર હશે, રાઈટ? તો જે સ્કૂલમાં જ્યારે આપણે ભણવા જઈએ છીએ એટલે સ્ટુડન્ટો, તો બિચારાના એટલે એમનું એક્ઝામ્પલ છે, પણ એ કેવા છે? અશુદ્ધ મનવાળા છે. પણ જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે એને શિસ્તા શીખવાડવામાં આવે છે, ડિસિપ્લિન કરવામાં આવે છે. એ રીતે જ આપણે પણ જ્યારે સંસારમાં આવીએ છીએ ત્યારે ભૌતિક ભોગોની ભોગના કરવા માટે જ આવીએ છીએ. તો આપણે અશુદ્ધ છીએ. તો જ્યારે આપણે કૃષ્ણ કોન્શિયસ એક્ટિવિટી કરીએ છીએ તો આપણે રેગ્યુલેટ કરવામાં આવે છે. શું છે રેગ્યુલેશન? તો ભાઈ 16 માળા મિનિમમ કરવી હરિકૃષ્ણ મંત્રની, પછી 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ પાડવા, એ તો લોકો પાડી નથી શકતા. ડુંગળી લસણ છૂટતા નથી, ચા કોફી છૂટતા નથી લોકોના, રાઈટ? તો શિસ્તનું પાલન શીખવાડે છે કૃષ્ણ કોન્શિયસનેસ, સમજ્યા? તો એવું કરવાથી ધીમે ધીમે શું થાય? આપણે શુદ્ધ થતા જઈએ છીએ, આપણું હૃદય શુદ્ધ થતું જાય છે. આપણું જેનું હૃદય શુદ્ધ થાય છે એ જ મોક્ષનો અધિકારી બને છે. એ કેમ બને છે આપણે આગળ જોઈએ. તો બીજા ટાઈપનો વ્યક્તિ છે એ કેવો છે? શુદ્ધ હૃદય વાળો કેવો વ્યક્તિ છે? જે ભૌતિક ઈચ્છાઓને મુક્ત થઈ ગયો છે અને આધ્યાત્મિક સ્તરે પહોંચવાનો પ્રયત્ન કરે છે કે પહોંચી ગયો છે. એ સ્કૂલની અંદર, જે સ્કૂલમાં છોકરો ભણવા જાય છે એ સ્કૂલની અંદર પ્રિન્સિપલ પણ આવે છે. હવે પ્રિન્સિપલને જ્યારે આવે છે તો પ્રિન્સિપલ આપણો જે હોય છે એને કોઈ ભણવાની જરૂર નથી. જરૂર છે ને? ના, એને ભણવાની જરૂર નથી. તો પણ એ સમયસર શાળામાં આવે છે, જેટલા પણ નિયમો છે એનું પાલન કરે છે. એને કોઈ કરવાની જરૂર નથી, પણ પોતાના શ્રેષ્ઠ ઉદાહરણથી છોકરાઓને પ્રેરિત કરે છે. તો આપણા જે આચાર્યો જે છે એ પોતે હવે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે, પણ પોતે આપણને ઉદાહરણ પ્રાપ્ત કરાવવા માટે, આપણને ઉદાહરણ આપવા માટે એ પોતે એક્શનમાં આવે છે. આપણે 3જા અધ્યાયની અંદર જે થર્ડ સેક્શન હતું એમાં જો બીજા સેક્શનમાં જોઈતું કે ત્યાં ભગવાન કૃષ્ણ છે એ ઉદાહરણ આપે છે જનક રાજાનું. આપણે જનક રાજાનું ઉદાહરણ સમજ્યા હતા ડિટેલમાં. યાદ છે તમને બધાને જનક રાજાનું ઉદાહરણ? યસ પ્રભુજી. તો આપણે વિદેહી જનક રાજાના ઉદાહરણમાંથી શું શીખ્યા હતા આપણે? કે પોતાનો દેહ તો છે પણ પોતાના દેહનું ભાન નથી. કેમ નથી ભાન? એટલે એવું નથી કે જનક રાજાને કોઈ જઈને ભાલો ઘુસાડી દે તો ખબર ના પડે, એવું નથી. પોતાના દેહનું ભાનનો મતલબ છે કે પોતાના જે પણ કર્મ કરે છે એ જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે કરે છે. કે ભાઈ હું જે પણ કર્મ કરું છું એ આ બોડી ને મન અને ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યા છે, હું પોતે કરતા નથી. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્મણી સર્વસ્વ, આપણે જોયું હતું એ શ્લોક, રાઈટ? ત્યાં ભગવાન કહે છે કે આ બધું જે કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મ કઈ રીતે થાય છે? પ્રકૃતિ દ્વારા થાય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હિ ઇતિ મન્યતે. પણ અહંકાર વાળો જે વિમૂઢ વ્યક્તિ છે, વિશેષ મૂર્ખ, એવું માને છે કે હું કરું છું. તો અહીંયા વિદેહી રાજા જનક છે એટલે જ એને વિદેહી કહેવામાં આવે છે. વિદેહીનો મતલબ છે દેહ છે, પણ પોતાની જે કોન્શિયસનેસ છે એટલી ઉપર કરી નાખી છે એમને કે એમને ખબર છે કે આ જે પણ થઈ રહ્યું છે એ બધું મારા દ્વારા. સારું પણ થાય તો હું નથી કરતો, ખરાબ થાય તો પણ હું નથી કરતો. તમે એક એક્ઝામ્પલ તમને આપ્યું હતું ને કે યાજ્ઞવલ્ક ઋષિ છે, એમની પરીક્ષા લે છે કે બેઠા હોય છે અને આ બાજુ ખોટા ખોટા સમાચાર આપે છે કે તમારી ભાઈ વિદેહ નગરી જે છે મિથિલા એ તો સળગે છે. તો જનક રાજા કે બધા આજુબાજુના જે બધા ડિસાઇપલ હતા યાજ્ઞવલ્કના, એ બધા ડિસાઇપલો ભાગવા માંડ્યા, કારણ કે એમને પણ કીધું કે તમારી ઝૂંપડી સળગે છે. તો એ બધા ભાગ્યા, પણ જનક રાજા ના ભાગ્યા. તો પેલા લોકો જે ભાગ્યા એ જઈને જોયું તો પોતાની ઝૂંપડી તો નથી સળગતી, તો પાછા આવ્યા ધોયલા મોઢાએ. જયારે પાછા આવ્યા ત્યારે યાજ્ઞવલ્કે કીધું, કેમ તમે કેમ ભાગ્યા હતા? તમારે શું ખોળવા જેવું હતું? માની લો તમારી ઝૂંપડી સળગતી હતી, પણ તો ઝૂંપડીમાં તમારે શું સોના ચાંદી મૂક્યા હતા? બહુ બહુ તો 2 જોડી ઓરેન્જ કપડા હશે. આ ઓરેન્જ કપડા જે પહેરે ને સંન્યાસી લોકો, એ તો કે નવા આવી જાય, એમાં તમે કેમ ભાગ્યા? અને આ જુઓ, આ વિદેહી જે જનક રાજા, જેના પર આખા રાજ્યનો ભાર છે એને ચલાવવા માટેનું, એના ઘરમાં ને રાજ્યમાં જ એના મહેલની અંદર કેટલા સોના ચાંદી બધું કેટલું બધું પડ્યું હશે, તો પણ એ જરાય ડગ્યા નથી.
પોતે પોતે તો પણ સ્થિર છે પોતાની કોન્શિયસનેસમાં કે જે સળગે છે એ મારું નથી. સમજે છો? તો રાજા પોતાનો કર્તવ્ય કર્મ કરે છે પણ કર્તવ્ય કર્મનો ત્યાગ નથી કરતા, અનાસક્ત રીતે ચલાવે છે એને. જો જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, બે યોગ છે, એક જ્ઞાન યોગ છે એક ભક્તિ યોગ છે. તો જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં શું ફરક છે? કોઈ કહેશે મને? વોટ ઇઝ ધ ડિફરન્સ જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં? જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં શું ડિફરન્સ છે? એટલું જ્ઞાન હોય પણ એ જ્ઞાનને આપણે એક્શનમાં ના મૂકીએ ત્યાં સુધી ભક્તિ માર્ગ ના કહેવાય. અચ્છા, ચલો આપણે આને આ રીતે એક્ઝામ્પલ આપીએ. જ્ઞાન યોગ અને કર્મ યોગમાં શું ડિફરન્સ? ચલો આપણે ભક્તિને બાજુમાં મૂકી દઈએ. જ્ઞાન યોગ અને કર્મ યોગ, આ બે યોગ તો સાંભળ્યા છે તમે? કર્મ યોગ અને જ્ઞાન યોગ. તો કર્મ યોગ અને જ્ઞાન યોગમાં શું ફરક? ચલો ભક્તિને બાજુ મૂકીએ, થોડું એડવાન્સ છે. ભક્તિને બાજુ મૂકીએ. ચલો કહો મને, કર્મ અને જ્ઞાનમાં શું ફરક છે? કર્મ યોગ અને જ્ઞાન યોગ. કર્મયોગ એટલે ફક્ત કર્મ જ કરવું, એમાં આપણને કશું જ્ઞાન ના હોય પણ આપણે કર્મ કર્યા કરીએ. શું કરીએ છીએ એનું ખબર ના હોય, શું મેળવવું છે પણ ખબર ના હોય. અને જ્ઞાન યોગ એટલે આપણને જ્ઞાન હોય પણ એ જ્ઞાનને ક્યાં વાપરવું એ ખબર ના હોય. દાખલા તરીકે કોઈ માણસ સ્ટેશન જવા નીકળે, એ ચાલ્યા જ કરે રસ્તા ઉપર, તો એને સ્ટેશને પહોંચે નહીં, કારણ કે એને જ્ઞાન નથી કે એ રસ્તો સ્ટેશન જાય છે કે નહીં. અને જ્ઞાન અને જ્ઞાની હોય એની પાસે જ્ઞાન હોય કે આ રસ્તેથી આ સ્ટેશન જવાય, પણ એ ચાલે જ નહીં, ત્યાંનું ત્યાં ઊભો જ રહે તો પણ એ સ્ટેશન ના પહોંચે. ચલો બીજા કોઈ? કર્મ યોગ અને જ્ઞાન યોગમાં શું ડિફરન્સ છે? કોઈ નહીં, કશાને કોઈને નથી ખબર. આપણે ચોથા ચેપ્ટર ઉપર આવી પહોંચ્યા છીએ. અચ્છા, આપણે ઇન્દિરાબેને જે વાત કરી એમાં કેટલા લોકો સહેમત છે? કોઈ ચલો કેટલા લોકો અસહેમત છે? ઇન્દિરાબેને જે વાત કરી કે કર્મ યોગ એટલે કર્મ કરવું, એને જ્ઞાન નથી ખબર, ને જ્ઞાન યોગમાં જે જ્ઞાન છે પણ કર્મ નથી, કર્મ શું છે નથી ખબર, એવું એવું વાત કરીએ. એમાં કેટલા લોકો હા પાડે છે ને કેટલા લોકો ના પાડે છે? સાચું છે ખોટું છે શું કીધું એમને? સાચું કીધું ખોટું કીધું? નીતાબેન કહે છે બરાબર છે. અચ્છા, ઇન્દિરાબેન કહે છે પણ બરાબર છે, પણ જ્ઞાન અને કર્મ બંદેવ કેવું પક્ષીની પાંખ જેવા છે, બંદેવ જોડે હોવા જોઈએ એમ. બીજા કોઈ? જેમ કે પક્ષી એક પાંખ વગર ઉડી ના શકે, તેમ જ્ઞાન અને કર્મ બંદેવ જોડે ચાલવા જોઈએ. હા એ બરોબર છે, પણ જે ઇન્દિરાબેને કીધું એની વાત કરું છું. એમને જે સ્ટેટમેન્ટ વાપર્યું એમાં 100% તમારે યસ છે કે નો છે? યસ છે. ઓકે, કલ્પનાબેન કે છે યસ. બીજા કોઈ? બોલો બોલો, કોઈ નહીં? બધા સુઈ ગયા લાગે છે. પ્રભુજી, કર્મયોગ એટલે કે આપણે બીજાના હેતુ અર્થે કર્મ કરીએ, કોઈ નિષ્કામ, કોઈ ફળની આશા રાખ્યા વગર જે કર્મ કરીએ એને કર્મયોગ કહેવાય. અને જ્ઞાન યોગ? જ્ઞાન યોગ એટલે તમે નોલેજ લો, પણ લાઈક લાઈફમાં તમે નોલેજ લો, બસ તમે જ્ઞાન અર્જિત કરો પણ એનું ઇમ્પ્લિમેન્ટ ના કરો. જ્ઞાન યોગીમાં એવું નથી. આ તમે બધા ક્યાંથી બધું શીખ્યા છો? આ બધું કેમ? મેં તો નથી શીખવાડ્યું આવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કર્મ એટલે કૃષ્ણ ભાવના પ્રાણ થઈને કરવા જોઈએ તે કર્મ. કૃષ્ણ ભાવના તરફ
ઓકે, એનો મતલબ છે કે મોટા ભાગના લોકોને નથી ખબર કે કર્મયોગ એટલે શું અને જ્ઞાન યોગ એટલે શું. તમે આપણે આખું ચેપ્ટર 3 કર્મયોગનું જોઈ જ લીધું, પણ હજુ તમે ક્લિયર નથી આ કર્મયોગ એટલે શું, જ્ઞાન યોગ. ઓકે, કોઈ વાંધો નહીં. તો કર્મયોગ એટલે શું અને જ્ઞાન યોગ એટલે શું સમજીએ. યોગ એટલે શું? યોગનો મતલબ છે કે આપણે એ જે પણ કરી રહ્યા છે ને પરમાત્મા સાથે કનેક્ટ કરીએ ને યોગ કહેવાય. તો યોગ તો સમજી ગયા. હવે કર્મ શું અને જ્ઞાન શું? તો જેમ ઇન્દિરાબેને એક્ઝામ્પલ આપ્યું કે કર્મમાં એવું છે કે એને જ્ઞાન નથી પણ એ કર્મ કરી રહ્યો છે, અને જ્ઞાન યોગી છે એ એનામાં જ્ઞાન છે પણ એ કર્મ નથી કરતો. તો એક છે પ્રવૃત્તિ માર્ગ અને એક છે નિવૃત્તિ માર્ગ, જેને આપણે કહેવાય. તો એ જે બોલ્યા છે એમાં ફોલ્ટ છે, એ સાચું નથી. કર્મયોગ અને જ્ઞાન યોગમાં ડિફરન્સ શું છે એ સમજવો પડે. ને ડિફરન્સ શું છે? તો કર્મયોગનો ડિફરન્સ શું છે પહેલા તો એ સમજો. કર્મયોગ એટલે શું? કર્મયોગ જે વ્યક્તિ, કર્મયોગી કોને કહેવાય? આપણે બધા કર્મયોગી છીએ? આપણે તો બધા કર્મ કરીએ છીએ, પણ આપણે કર્મયોગી છીએ? ના. કેમ? ના, નથી. ચલો, કર્મયોગી નથી, જ્ઞાન યોગી છીએ આપણે? જ્ઞાન યોગી થોડા થોડા. જ્ઞાન યોગી થોડા થોડા છે, કર્મયોગી તો જરાય નથી. અચ્છા, કર્મયોગી પણ થોડા થોડા છે. આપણે દરેક કર્મને આપણે 50-50. ભગવાન સાથે જોડતા નથી. 50-50 બંનેમાં છે. કર્મયોગી પણ હા. 50-50. ઓકે. હવે હું સમજાવું, પછી મને કહેજો કે આપણે કર્મયોગી છીએ કે જ્ઞાન યોગી છીએ, કે બંનેમાંથી કશું નથી. પ્રભુજી, આપણે કર્મો તો કરવા જ પડતા હોય છે ને, ના છૂટકે કે છૂટકે એ કરવા તો પડતા જ હોય છે ને કર્મો તો. પણ એને યોગ નથી કહેવાતો. એક અચ્છા, છે કર્મ. હા, એક છે કર્મ જે કર્યું, તમારે કરવું જ પડે છે, કર્મ છે. પણ આપણે એને કર્મને આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ ત્યારે કર્મયોગી કહેવાય. એટલું નથી. જોડાઈ જઈએ એટલે કઈ રીતે? તમે કઈ રીતે જોડાવો ભગવાનને? કોઈ કર્મ કઈ રીતે ભગવાન સાથે જોડાવો? એટલે જે કઈ કર્મ કરીએ એ આપણે ભગવાનને સાથે રાખીને કરીએ, કે યાદ કરીને એનું રિઝલ્ટ આપણે અર્પણ કરીએ ભગવાન. એમ. ભગવાનને અર્પણ કરીએ. એ તો ભક્તિ થઈ ગઈ ને. ભગવાનને જયારે તમે અર્પણ કરો ત્યારે ભક્તિ થઈ ગઈ. એ કર્મ યોગ થોડો થઈ ગયો, તો ભક્તિ યોગ થઈ ગયો. ના, કર્મનું ફળ. પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હમ તમે એવું સમજાય છો ને, કર્મયોગી એટલે કે આપણે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીને જે મારી અંદર પરોવે છે પોતાની જાતને, તો એને કર્મયોગી કહેવાય. ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીને. ઓકે, બરાબર. થોડું સો છે, પણ નોટ 100%. એટલે પ્રભુજી એવું છે ને કે ફળની આશા રાખ્યા વગર આપણે કર્મ કરીએ એને કર્મયોગ કહેવાય. યસ, નાઉ યુ ગેટ ઇટ. તો કર્મયોગ અને જ્ઞાન યોગમાં શું ફરક છે? તો કર્મયોગી જે છે એને ફળનો ઈચ્છાનો પેલા ત્યાગ કરે છે. અને અહીંયા ભગવાન કહે છે, ન કર્મ ફલે સ્પૃહ. મારું કર્મમાં સ્પૃહ, ઈચ્છા જ નથી મને કે મને કર્મફળ મળે કે મને કર્મફળ ભોગવવું છે. એની કોઈ ઈચ્છા જ નથી. તો કર્મયોગી કોને કહેવાય? જેને ફળની ઈચ્છાનો ત્યાગ કર્યો છે. અને જ્યારે ઈચ્છાનો ત્યાગ કરે છે ત્યારે પરિણામ એનું શું આવે છે? જ્યારે કોઈ વ્યક્તિ ઈચ્છાનો ત્યાગ કરે એનું પરિણામ શું આવે? એનો અહંભાવ સહજતાથી ઓગળી જાય. હું કરું છું એ ઓગળી જાય ત્યારે ઈચ્છાનો ત્યાગ કરે. ઈચ્છાનો મતલબ છે, ઈચ્છા તો તમે બધા કરો જ છો કે મને આ જોઈએ છે, તે જોઈએ છે, પેલું જોઈએ છે, એના માટે તો કર્મ કરો છો. હવે આપણે એ સ્ટેજ ઉપર પહોંચવાનું જ્યારે કર્મ ફળની ઈચ્છાથી નથી કરવાની, કારણ કે ફળ તો આવવાનું જ છે. તમે કર્મ કરશો તો એવું દુનિયામાં કોઈ કાર્ય નથી જે કાર્ય કરો ને એનું ફળ ના આવે. સારું ખરાબની વાત નથી કરતા, ફળ તો આવવાનું જ છે. તો પછી ફળ આવવાનું છે તો શું કામ ફળ ઉપર તમે ઈચ્છા રાખીને કર્મ કરો છો? ઉપરથી ઈચ્છા રાખ્યા વગર તમે કર્મ કરો ને તો સારું કર્મ પ્રાપ્ત. હવે મારી એવી ઈચ્છા હોય કે ભાઈ હું આ ભગવદ્ ગીતા તમને એક્સપ્લેન કરું છું. કેમ કરું છું? એક્ઝામ્પલ છે, આ નથી કરતો એવું, પણ મારું એક્ઝામ્પલ ફળની ઈચ્છા હોય કે આપણે પેલા જયારે સ્કૂલમાં ભણતા હતા ને, તમને યાદ છે? શું યાદ છે? સ્કૂલમાં ભણતા કોઈ અંગૂઠો બતાવે ને તો આપણને એવું, અમે નાના છોકરાઓ હતા ને ત્યારે ઝઘડી પડતા હતા. તું મને અંગૂઠો બતાવે છે, અંગૂઠો બતાવે છે, રાઈટ? તમે યાદ છે કોઈને? પોતે સ્કૂલમાં ગયા યા છો? યા યા બિંગો.
ડીંગો બતા, હા, અંગૂઠો બતાવે ડીંગો ભાઈ, કહેતા હતા. આ ડીંગો કહેતા, હા, બધા લડી પડતા હતા. યા અને આજે બધા અંગૂઠા માટે જ મરી જાય છે. અંગૂઠો ખબર પડે ને, સોશિયલ મીડિયા પર લાઇક્સ, યા એના માટે સબસ્ક્રાઇબ એન્ડ લાઇક્સ. ઓપોઝિટ થઈ ગયું. હા, અંગૂઠો જ બધા અંગૂઠો જ બતાવે. ભાઈ અંગૂઠો બતાય મને. પેલા અંગૂઠો બતાવથી ઝઘડો થતો હતો, હવે અંગૂઠો બતાવ. તો હું કદાચ એ રીતે કર્મ કરું કે ભગવદ્ ગીતા એટલા માટે તમને સમજાવું કે મને પણ અંગૂઠા મળે, તો મારી કર્મની ફળની ઈચ્છા થઈ ગઈ, તો હું કર્મયોગી નથી. કર્મયોગી માટે ઇમ્પોર્ટન્ટ છે કે ફલની ઈચ્છાનો ત્યાગ કરે. અને જ્યારે ફલની ઈચ્છાનો ત્યાગ થાય ત્યારે અહમભાવ સરળતાથી ઓગળી જાય છે. હવે જ્ઞાનયોગી શું છે? તો જ્ઞાનયોગીમાં ઉલટું છે. જ્ઞાનયોગી પેલા અહમ તત્વનો જે અહંકાર છે એને ઓગળાવે છે, અહંકારનો ત્યાગ કરે છે. આ હું નથી કરતો, આ હું નથી કરતો, આ પ્રકૃતિ કરાવે છે, હું નથી કરતો. ભગવાન કહે છે ને, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણ કર્માણી સર્વ છે. આ બધું પ્રકૃતિ કરાવે છે, હું નથી કરતો, હું કરતા નથી. તો જ્યારે જ્ઞાન યોગમાં અહંકારનો પહેલા ત્યાગ કરવામાં આવે છે, એનું પરિણામ શું આવે છે કે ઈચ્છાઓ આપમેળે નાશ પામે છે. જ્યારે અહંકાર જ નથી તો ઈચ્છાઓ નથી રહેવાની તમારી. સમજમાં આવ્યું? આ અહંકાર, કર્મયોગ અને જ્ઞાન યોગમાં શું ફરક છે? સો જ્ઞાન યોગની ડેફિનેશન શું પ્રભુજી ફરીથી એક બોલજો. જ્ઞાન યોગનો મતલબ છે કે જ્ઞાનમાં વ્યક્તિ પોતાના વિવેકથી કામ લે છે. ને વિવેક શું કે છે કે હું કરતા નથી, આનો કરતા હું નથી, આ હું નથી કરતો, આ હું નથી. જ્ઞાન યોગ એ કર્મથી થોડો ઉપર છે. કેમ? કારણ કે એમાં થોડું તમારી બુદ્ધિ વાપરવી પડે. અમુક આપણે તમને સ્કૂલની અંદર હોશિયાર છોકરાઓ હોય ને, એ પેલી બીજી બેન્ચીસ ઉપર બેસે અને ઠોઠિયાઓ પાછળ બેસે. તો ઠોઠિયાઓને કર્મયોગી સમજી લો 2 મિનિટ માટે. 2 મિનિટ એવું છે નહીં, સમજી લો 2 મિનિટ માટે. એ કર્મયોગી છે. અને જે હોશિયાર જે આગળ બેઠા છે પહેલી પંક્તિમાં, બીજી પંક્તિમાં, એ જ્ઞાન યોગી છે. તો હવે ડિફરન્સ શું છે? આગળ જે હોશિયાર બેઠા છે એ પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને હોશિયાર બન્યા છે, અને આ જે ઠોઠિયાઓ છે પોતાના બુદ્ધિનો ઉપયોગ નથી કરતા ને? હા, બસ. હવે આને થોડું એક્સપાન્ડ કરો, આ એક્ઝામ્પલને થોડું એક્સપાન્ડ કરો. જે હોશિયાર જો સ્ટુડન્ટ જે છે, જે પોતાનો વિવેકનો ઉપયોગ કરે છે, એ હોશિયાર વ્યક્તિ શું માને છે, શું સમજે છે કે અહંકારનો જે પહેલું વસ્તુ છે, અહંકારને ત્યાગી દો. હું કરું છું, કરતા પણ એનું મૂળ, કર્મ બંધનનું મૂળ છે અહંકાર. કર્મ બંધન કેમ થાય છે? કારણ કે અહંકાર છે, એટલા માટે. તો અહંકારને એનું મૂળ જ કાપી નાખે છે. જો મૂળ કપાઈ ગયું તો અહંકાર જ જતો રહ્યો. અહંકાર નથી તો પછી ફલની ઈચ્છા કે ફળ મળે કે ના મળે શું ફરક પડે છે? કોને ભોગવવાનું છે? મારે તો ભોગવવું નથી. ફળ મળે કે ના મળે, વોટ ડઝ ધેટ મેટર? ઇટ ડઝન્ટ મેટર ટુ મી. સમજ્યા? મને કોઈ ફરક નથી પડતો. તો આ જ્ઞાન યોગી છે. એ થોડો કર્મયોગીથી થોડો એડવાન્સ છે. પણ કર્મયોગી જે છે, નવો નિશાળીઓ છે, એને આ બધી બુદ્ધિ નથી પહોંચતી. તો એને શું કહેવામાં આવે શરૂઆતમાં? કે ભાઈ તું જે પણ કર્મ કરે છે ને એ સંસાર માટે, લોક સંગ્રહ માટે, આપણે 3જા ચેપ્ટરમાં સમજ્યા હતા, લોક સંગ્રહ માટે કાર્ય કર, લોકોના ભલા માટે કાર્ય કર, પોતાના માટે કાર્ય ના કરે. તો જ્યારે લોકોના ભલા માટે કાર્ય કરે, પોતાના માટે કાર્ય ના કરે, તો ફલની જે ઈચ્છા છે એમાંથી એ નીકળી જાય છે. જ્યારે ફલની ઈચ્છાથી નીકળી જાય છે ત્યારે જે એનો અહંકાર છે એનો ઓગળી જવાનો. સમજ્યા? આ સમજ પડે છે હું જે કહું છું કે નથી સમજ પડતી? યસ પ્રભુજી. અહીંયા કોઈ એવું છે જેને હજુ નથી ખબર પડી? હવે કર્મયોગી અને જ્ઞાન યોગીમાં ફરક પડ્યો, તમને સમજમાં આવી ગયો? હા પ્રભુ, આ તો ખબર પડી. પણ આપણે જે હમણાં ઇન્દિરાબેન બોલ્યા એ શું હતું? એ પહેલા શીખવાડ્યું તમે? એવું નથી, મેં આવું નથી કીધું કે કર્મ. મેં તમને કોઈ કોન્ટેક્સ્ટમાં વાત કરી છે. કારણ કે મેં એવું ના કીધું આગળના કે ચેપ્ટરમાં, પાછળના ચેપ્ટરમાં આવે છે, એમાં આપણે એરપોર્ટ નો દાખલો આપ્યો હતો. હા, તો મેં તમને એક એરપોર્ટ સમજાવવા જાય માટે. પણ એની પાસે કશું જ ના હોય. ના, ઇન્દિરાબેને શું કીધું કે જે કર્મયોગી છે એ કર્મ કરે છે પણ એને કોઈ જ્ઞાન નથી. અને જ્ઞાન યોગીમાં જે જ્ઞાન છે પણ કોઈ કર્મ નથી કરતું. એવું નથી. જ્ઞાની પણ કર્મ કરે છે. કર્મ તો કરવું જ પડે છે. એમ આનંદ મૂર્તિ પ્રભુએ કીધું, કર્મ કર્યા વગર તો આપણે રહી જ નથી શકતા. 3જા ચેપ્ટરનો 5મો શ્લોકમાં ભગવાન કહે છે, ન કશ્ચિત ક્ષણ અપી
એક સેકન્ડ માટે પણ કર્મ નથી. પણ હવે કર્મ કઈ રીતે કરવાના છે? વિવેક બુદ્ધિથી, જ્ઞાન કે હું કરતા નથી, સમજવાનું ત્યાર છે. તમને જે બરાબર. એક્ઝામ્પલ એરપોર્ટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું એ તમને ખાલી કોઈ પર્ટિક્યુલર કોન્ટેક્ટ સમજાવવા માટે આપ્યું. જે કર્મયોગનું જ્ઞાનયોગનું ફૂલ એક્ઝામ્પલ નથી. બરાબર. ના એટલે પક્ષીને જેમ એક પાંખથી ના ઉડે એમ બંને યોગ બંને જોડે ચાલે એમ. એ બરોબર છે, પક્ષીની બે પાંખનું ઉદાહરણ બરોબર છે, પણ એને તમે ખાલી પક્ષીની બે પાંખ તમે ખાલી એટલું જ સમજે છો, પક્ષીની બે પાંખ, પણ એક પાંખ શું છે અને બીજી પાંખ શું છે એનો શું મતલબ થાય તો તમને ખબર નથી. એ કર્મ છે ને જ્ઞાન છે. હા, જયારે નાના છોકરાઓને ટેબલ ગોખવડાવવામાં આવે, એને સમજાવવામાં ના આવે, રાઈટ, 2 + 2 4, પછી 3 × 2 6, આ બધું એ ગોખે, ટેબલ ગોખે, એને સમજમાં ના આવે કશું કે આવું કેમ, 2 + 2 4 કેમ, 2 + 3 6 કેમ, એને સમજમાં ના આવે, એ ખાલી ગોખે. પણ જયારે મોટો થાય, એની બુદ્ધિ ડેવલપ થાય, ત્યારે એને ખબર પડે કે જો 2 + 2 4 થાય અને 2 × 3 6 થતું હોય, તો હું જયારે 3 નું ટેબલ કરું છું ત્યારે 3 × 2 6 થાય છે, તો આ બંને સેમ છે. રાઈટ. 2 × 3 = 6 અને 3 × 2 = 6. તો આ બંને તો સેમ જ વસ્તુ છે, હવે મારે ગોખવાની જરૂર નથી. આ સમજમાં આવ્યું? પણ જયારે નાનો હોય ત્યારે એને ગોખણ પટ્ટી કરતો હોય રહ્યો. હા, તો આ ડિફરન્સ છે. એટલે પક્ષીને બે પાંખો છે એ વાત સાચી છે, પણ એ એક પાંખ શું કે છે? એક પાંખ કર્મયોગ છે, પણ એટલે શું? કર્મયોગ એટલે શું તો આપણે એ નથી સમજ્યા. જ્ઞાન યોગ એટલે શું એ નથી સમજ્યા. એનું પરિણામ શું છે એ નથી સમજ્યા. કોને જ્ઞાની ને કોને કર્મયોગી કીધું એ નથી સમજ્યા. ખાલી પક્ષીની બે પાંખ યાદ રાખી છે આપણે, તો એનાથી આપણને કોઈ સમજણ ના પડે. એ એનોલોજી છે સમજવા માટે, પણ એ પૂરું એનોલોજી એટલે ઉદાહરણ ખાલી સમજવા માટે હોય. ઉદાહરણ પોતે સિદ્ધાંત ના બને કદી. ઉદાહરણ સમજાવવામાં આવે, સિદ્ધાંત નથી ઉદાહરણ. સમજ્યા? તો જ્ઞાન યોગ અને કર્મયોગમાં શું ફરક છે? કર્મયોગ જે છે એ કર્મ અને સેવા, એનું પ્રારંભિક બિંદુ શું છે? વ્યવહાર, કર્મ અને સેવા, એ કર્મયોગી છે. જ્યારે જ્ઞાનની અંદર પ્રારંભિક બિંદુ શું છે? બુદ્ધિ, વિવેક તત્વ અને તત્વચિંતન, આધ્યાત્મિકતા. પછી એનો પ્રથમ ત્યાગ શું છે? પહેલું શું ત્યાગે છે? તો કર્મયોગી પહેલા ફળની ઈચ્છા, ફળની આસક્તિ ત્યાગે છે, અને એનું પરિણામ શું આવે છે? અહંકાર ઓગળી જાય છે. જ્યારે જ્ઞાની જે છે એ પહેલું શું ત્યાગે છે? અહંકાર ત્યાગે છે, જેનાથી ફળની ઈચ્છા ખરી પડે છે. હવે ફળની, કારણ કે જેને અહંકાર જ નથી એને શું ભોગવવું, શું ના ભોગવવું, એને કોઈ ફરક જ નથી પડતો. મુખ્ય સાધના શું છે આની? તો જે કર્મયોગી છે એની મુખ્ય સાધના છે નિષ્કામ કર્મ. પોતાના માટે કોઈ કર્મ નહીં કરવું, બીજાના માટે કર્મ કરવું, એ છે નિષ્કામ કર્મ, એ છે કર્મયોગી. અને જે જ્ઞાન યોગી છે એ આત્મ તત્વને જાણીને સાક્ષી ભાવથી કાર્ય કરે કે ભાઈ આ જે પણ થયું છે મારી પ્રેઝન્સમાં થાય છે આત્માની, પણ આત્મા કશું નથી કરતો. આ તો પ્રકૃતિ દ્વારા ગુણો કરાવે છે, ઇન્દ્રિયો દ્વારા બધું થઈ રહ્યું છે, હું નથી કરતો. આ એની મુખ્ય સાધના છે. તો ઉદાહરણ તરીકે તમને સમજાવ્યું એમ કે હું જે કર્મયોગીમાં હું એક નિમિત્ત માત્ર છું. આ બધું જે કરવાનું છે મારે લોકો માટે કરવાનું છે, મારા માટે નથી. મને કોઈ એનું ફળ નથી જોતું. જ્યારે આપણે મંદિરમાં સેવા કરીએ છીએ ત્યારે આપણે ભગવાન માટે કરીએ, ભક્તિ યોગ છે. પણ એક્ઝામ્પલ તમે એમ વિચારતા હોય કે ના મારે તો આ કર્મ એટલા માટે કરવાનું છે કે મને ટેમ્પલ પ્રેસિડેન્ટને ખુશ કરવા છે, મારે કશું નથી જોતું, તો એ કર્મયોગ થઈ ગયો. તમારા માટે કશું નથી કરતા. અને જ્ઞાન યોગમાં તો એવું છે કે ભાઈ હું તો એક માધ્યમ છું, મારા શરીર દ્વારા, મારી બોડી દ્વારા કર્મ થઈ રહ્યું છે. હું તો આત્મા છું સાક્ષી ભાવે. મારે કોઈ કર્મનું બંધન નથી, કારણ કે હું કરતા જ નથી. સમજ્યા? તો આની અંતિમ અવસ્થા શું થાય? અંતિમ સ્થિતિ શું પ્રાપ્ત થાય? તો જે કર્મયોગી છે એ સ્થિત પ્રજ્ઞ, એની અંતિમ સ્થિતિ છે સ્થિત પ્રજ્ઞની. અને જ્યારે જ્ઞાન યોગી છે એની અંતિમ સ્થિતિ શું છે? લિબરેશન, મુક્તિ. કારણ કે કર્મ હવે બાંધતો નથી એનો. કર્મ બંધવાનું બંધ થઈ ગયું કે અહંકાર તૂટી ગયો છે એનો, એટલા માટે. રાઈટ? સમજમાં આવી હવે બધાને? યસ. હવે કોઈ ભૂલ થશે કર્મયોગ અને જ્ઞાન યોગમાં?
ના હવે સમજ પડી હા. ગઈ. તો અહીંયા ભગવાન કૃષ્ણ આ જ સમજાવે છે અર્જુનને કે જો ઇતિ જ્ઞાત્વા કૃતમ કર્મ, તારા પૂર્વજો પૂર્વરપી મુમુક્ષુ, જે પૂર્વમાં જે મુમુક્ષુ જેને મુક્તિ પ્રાપ્ત કરી છે એમને પણ આ રીતે જ કર્મ કર્યા છે, એટલા માટે તું પણ આ રીતે જ કર્મ કર. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? Any question? No question. બધા સમજી ગયા? હા, એક પ્રભુજી જરા મેં છે ને એન્ડમાં થોડું મિસ કરી લીધું. તમે કીધું જ્ઞાન યોગીનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન લિબરેશન હોય છે અને કર્મયોગીનું શું હોય છે? કર્મનું સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ, ઓકે. ને ભક્તિ યોગીનું? ભક્તિ યોગી તો ભગવાનને પ્રાપ્ત કરે છે ને. ના, એટલે તો મને ભગવાન, ખબર છે, પણ આમ તો સ્પેસિફિક વર્ડ એટલે કઈ તમે કેમ સ્થિત પ્રજ્ઞા બોલ્યા એમ એટલે હા, કારણ તો કે ભક્તિનો ભક્ત, જેને ભક્ત કહીએ છીએ એ જ. હા, ભક્ત પ્યોર ઇઝ ડિવોટી. ઇટસેલ્ફ ઇઝ અ યા. ઓકે ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. જ્ઞાન યોગીની મુક્તિ કઈ? મુક્તિ કઈ? જ્ઞાન યોગી, હા, જ્ઞાન યોગીની મુક્તિ, કારણ કે હવે કરતા પોતે કરતા ભાવ નથી, એટલે પોતાના નથી જે એટલે પણ કર્મો જે પૂર્વ કર્મ કરેલા છે એ ભોગવે છે અને નવા કર્મો જનરેટ નથી થતા, કારણ કે કરતા ભાવ જ તૂટી ગયો છે, કરતા ભાવ જતો રહ્યો છે. જે મૂળ છે એને જ કાપી નાખ્યું છે. એટલે હવે નવા કર્મ જનરેટ નથી થતા, પૂર્વજન્મના કર્મો ભોગવી રહ્યો છે, એટલે એનું બેલેન્સ ઝીરો થઈ જશે, એટલે એને લિબરેશન, મુક્તિ મળી જશે. બીજા કોઈ? જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. ઓકે, રિદ્ધિ માતાજી, તમારે કોઈ ક્વેશ્ચન છે? નો પ્રભુજી. તો થેન્ક યુ ડિવોટીઝ, તમે બધાએ તમારો ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળના શ્લોક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ, દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, માતાજી દંડવત પ્રણામ ધન્યવાદ. પ્રભુ. હરે દંડવત હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. હરે પ્રણામ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. દંડવત પ્રણામ. જય શ્રીલા જય પ્રભુપાદ. શિલ પ્રભુપાદ. હરે હરે કૃષ્ણ પ્રભુ. જય કૃષ્ણ શ્રી કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.